હાલો દોસ્તો, જય શ્રી કૃષ્ણ. નીરુબેન પ્રણામી એમણે કહ્યું હતું કે જે મેં શ્લોક કીધો હતો, શોર્ટ વિડીયો આપણે બનાવ્યો છે એનો, અને શ્લોક છે સવારે જાગી અને ખાટલા નીચે પગ મેકવી ત્યારે આપણે પૃથ્વી માતાને વંદન કરીને એ શ્લોક બોલીએ છીએ. અને એ શ્લોક અમને નાનપણમાં અમારા પપ્પાએ શીખવાડ્યો હતો, અને એનું ગુજરાતીનું અનુવાદ પણ અમારા પપ્પાએ અમને શીખવાડેલ છે. અને એ શ્લોક આવી રીતના છે. અને નીરુબેને કહ્યું કે એ શ્લોકનું કૈલાસબેન ગુજરાતીમાં અનુવાદ કરજો. તો આપણે પહેલાં એ શ્લોક કહીએ અને પછી ગુજરાતીનું અનુવાદ કરીએ. તો શ્લોક છે આવી રીતના: સમુદ્રે વસને દેવી પર્વત સ્તન મંડલે વિષ્ણુપત્ની નમસ્તુભ્યમ પાદસ્પર્શ ક્ષમા સ્વમે. તો આ સંસ્કૃતમાં છે. આ જે 4 લીટીઓ અમે બોલ્યા એ સંસ્કૃતની છે. અને હવે એનું ગુજરાતીમાં અનુવાદ કરીએ. તો થેન્ક યુ નીરુબેન, તમે કમેન્ટ કરી. કારણ કે મેં આપણે બેનનું નામ નથી લેવું, એમના વિડીયોમાં જોયું કે એમણે શોર્ટ વિડીયો મૂક્યો હતો, અને સમુદ્રે વસની દેવી એટલે એમણે સમુદ્ર જે છે લીટીની ઉપર સ્ટાર્ટિંગમાં, એટલે એમને એમ કે આ સ્નાન કરતી વખતે બોલવાનો મંત્ર હશે, એટલે એમણે સ્નાન કરતી વખતે બોલવામાં આવતો મંત્ર એમ કરી અને નીચે આર્યો મંત્ર લખ્યો હતો. એટલે પછી આપણે આ શ્લોકનો સ્પષ્ટતાપૂર્વક આપણે શેર કર્યો હતો. તો એનું ગુજરાતીનું અનુવાદ કંઈક આવી રીતના છે કે સમુદ્ર રૂપી વસ્ત્રોવાળી, પર્વતો રૂપી સ્તનવાળી, વિષ્ણુ ભગવાનની પત્ની શ્રી હે પૃથ્વી દેવી, હું મારા પગ તમારા ઉપર મૂકું છું, માટે મને ક્ષમા કરજો. આવો છે કંઈક એ શ્લોકનો ગુજરાતીમાં અનુવાદ. તો થેન્ક યુ નીરુબેન. અને નીરુબેન જેવા ઘણા એ લોકો કોમેન્ટ કરે છે, તો આપ સૌનો દિલથી આભાર. સૌ લોકો સરસ સરસ કોમેન્ટો કરો છો, સપોર્ટ આપો છો. અને તમારી કોમેન્ટ રહીને એ દરેક કોમેન્ટો મારા માટે માન્ય છે. ઓકે, હું તમારા સૌ લોકોનું માન સન્માન કરું છું. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. ખુશ રહેજો.